હે ઈશ્વર, હે મારા નાથ, એવી તો અમારા ખેડૂતી હું ભૂલ થઈ ગઈ જેની એવડી મોટી સજા અમને આપી. તમારે બેઠા બેઠા હું રડો, તમારા છોકરા પિન્ટુને શોટ લાગ્યો હે. હે? ક્યાં છે મારો અરે પિન્ટુ? એને ગામના 3-4 લોકો નજીકના હોસ્પિટલ લઈ ગયા. હાલો તમે જલ્દી હાલો. પિન્ટુ 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 ભાઈ ધીરજથી કામ લે, બધું સારું થઈ જાય. ડોક્ટર સાહેબ, મારું પિન્ટુ હાજો તો થઈ જાય ને? જો પેશન્ટની કન્ડિશન બહુ ક્રિટિકલ છે અને કરંટ લાગવાથી મગજમાં બહુ ગંભીર ઈજા થઈ છે. તો હવે ડોક્ટર સાહેબ, તમે 15 લાખ રૂપિયા જમા કરાવશો પછી ઓપરેશન ચાલુ થશે. પણ સાહેબ મારા જેવો ખેડૂત 15 લાખ રૂપિયા તો તાત્કાલિક ક્યાંથી? કાંઈ વાંધો નહીં, અત્યારે બેઝિક ટ્રીટમેન્ટ ચાલુ છે, ત્યાં સુધી તમે પૈસાની વ્યવસ્થા કરી લો. તો પણ ડોક્ટર ભાઈ વિનુ, માવઠાના હિસાબે મારો પાક બગડી ગયો. બાકી તો હું તને થોડી ઘણી પૈસાની મદદ કરી દેત ભાઈ. કાંઈ વાંધો નહીં રમલા, ઈ તો હું ક્યાંકથી મેળ કરી લીધી. પિન્ટુન પપ્પા શું થયું? પિન્ટુન પપ્પા શું થયું? પિન્ટુન પપ્પા હું ગોતો છો? તમને કહું છું આપણા પિન્ટુને ચોટ લાગ્યો એટલે દવાખાને એને ઓપરેશન માટે 15 લાખ રૂપિયાની જરૂર છે. તો આપણા પિન્ટુનું ઓપરેશન તારી બુટ્ટી અને બંગડી વેચશું તો એ ખાલી 1 લાખ રૂપિયો જ થાય. બાકીના 14 લાખ રૂપિયા આપણે ક્યાંથી કાઢશું? આપણા નાના ભાઈને કયો ને, એની પાસેથી કઈક પૈસાની વ્યવસ્થા થઈ જાય. લખમણ, આવો મોટા ભાઈ આવો. લખમણ પિન્ટુને થાંભલે ચોટ લાગ્યો ને તે એના માથામાં જાજુ એવું લાગી ગયું છે. ડોક્ટરે કીધું કે એના ઓપરેશન માટે 15 લાખ રૂપિયા જોહે. તે થોડાક પૈસાની જરૂર હતી ભાઈ. પણ મોટા ભાઈ તમને ખબર આ વખતે માવઠાના હિસાબે બધાના ભાગ બગડી ગયા છે. મારો ભાગ બગડી ગયો, બાકી તો તમને હું પૈસા આપી દેત. પણ ભાઈ થોડોક પૈસાનો ટેકો થઈ જાત ને તો. અરે મોટા ભાઈ, પિન્ટુ મારા દીકરા જેવો જ છે. મારી પાસે પૈસા હોત તો તમને આપી દેત હું. શું થયું? લક્ષ્મણભાઈ કીધું કઈ? તો એક કામ કરો, મારા ભાઈને ફોન કરો, એ કઈક પૈસાનો મેળ કરી દે. તારા ભાઈની પરિસ્થિતિ આપણા કરતા નબળી છે. એને ખોટો હેરાન નથી કરવો. અને આમે હવે આપણી પાસે ખાલી એક જ રસ્તો છે. હું